જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડમાં રાવણાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। આ વર્ષે રાવણાના ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગીર અને જૂનાગઢ પંથકમાં ઉગતા આ અનોખા ફળની માંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિત દેશના અન્ય મોટા શહેરોમાં પહોંચી રહી છે। આ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારીએ કહ્યું કે આ વર્ષે હવામાન અનુકૂળ રહેવાથી રાવણાનું ઉત્પાદન વધ્યું છે। દરરોજ અંદાજે 30 થી 35 હજાર કિલો રાવણાની આવક થઈ રહી છે। તો ખેડૂતોએ કહ્યું કે ગત વર્ષની સરખામણી આ વર્ષે ઉત્પાદન તેમજ ભાવ બંને સારા મળતા ખેતી વધુ નફાકારક સાબિત થઈ રહી છે। બહારના રાજ્યોમાંથી વેપારીઓ સીધા વંથલી માર્કેટ યાર્ડમાં આવી અને ખરીદી કરતા હોવાથી સ્થાનિક બજાર પણ મજબૂત બન્યું છે અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહ્યા છે। નોંધનીય છે કે રાવણા માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયક છે। તબીબોના મતે રાવણામાં એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે। ડાયાબિટીસ, હૃદયરોગ અને વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે। અમારે રાવણા 25 વર્ષ ધંધો કરીએ, એક નંબર નામ રાવણો આવે અમારો। કઈ જગ્યાએ રાવણા જાય છે અમદાવાદ, રાજકોટ બધે અમારા રાવણા જાય છે। કઈ વર્ષની સરખામણીએ આ વર્ષે ફેરફાર ભાવમાં આજ ભાવમાં ફેર છે થોડો, કેટલો ફેરફાર વધારે ઊંચો જાજો 50 રૂપિયાનો વધારો છે। નિકાસ અત્યારે આનો નિકાસ દિલ્હી, કલકત્તા, બોમ્બે ઘણી જગ્યાએ જાય છે બહારના રાજ્યોમાં। કઈ રીતે જાય છે? बाय प्लेन पण जाए, ट्रेन में जाए, पिकअप में पण जाए। यहाँ की जामुन बहुत बढ़िया होती है। यहाँ का जामुन का गूदा ज्यादा होता है और गुठली छोटी होती है और हम यहाँ से दिल्ली, राजस्थान, पंजाब सप्लाई करते हैं और यहाँ की जामुन सबसे बेस्ट होती है जी। हिंदुस्तान में सबसे बेस्ट यहाँ की जामुन। રાવણા એટલે જે આપણે રાવણા કહીએ છીએ અત્યારે જે કેરીની સાથે જે સિઝન છે કાલા જામુન અથવા તો બ્લેક પલ્પ કહેવાય। બેઝિકલી આ રાવણાની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ કહેવાય। આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એની બહુ લો, દેટ મીન્સ કે એને ડાયાબિટીસમાં એના બહુ જ બધા ફાયદા કહેવાય। ડાયાબિટીસ વાળા લોકો ફ્રીલી લઈ શકે અને ઇવન ડાયાબિટીસ પણ આનાથી